રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા બીએસએફ મહિલા જવાન શ્રી પાયલબેન સરવૈયાનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો. જેનું નામ બોલે અમીરભાઈ જાદવ અમારા મિત્ર છે ને બળવંત બોધ જવાની જાઓ. પ્રવીણભાઈ પરમાર જે અમારા ગઢડા તાલુકાના આગેવાન છે એનું આર્થિક સ્વાગત કરશે સાહિલ બથવાર. એ મારા પરિવારના સભ્ય છે અને વડીલ છે. એ લોકો ફૂલારથી સ્વાગત કરવા દાટાવાળા હીરાભાઈ. બોરી છે સાણોદર જે દીકરી શિહોરની બહાર કોઈથી નીકળી નથી એ પંજાબના જલંધરની બાજુમાં હોશિયારપુરની બાજુમાં ખરકા ટ્રેનિંગ સેન્ટર છે. બીએસએફનું ત્યાં ટ્રેનિંગ કરે. 10 કિલોની બંદૂક લઈ અને કાયમ દોડવાનું, કાયમ સવારમાં વહેલા 3 વાગે ઊભું થવાનું, રાતે 12 વાગે હોવાનું. અને બાપભાઈ પાટીલ દ્વારા અમે આજે કાર્યક્રમ રાખ્યો છે. કાર્યક્રમમાં જે પધાર્યા છે એ તમામનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે એક સંદેશો કરીએ કે આપણા સમાજની અંદર એજ્યુકેશન વધે, સમાજના બધા મોભીઓ અને આપણી એકતા થાય અને સમાજની અંદર યુવાનો આગળ વધે અને અધિકારી થાય, કર્મચારી થાય તો જ સમાજની પ્રગતિ થઈ શકશે. થોડા આગળ વધતા હવે બાબા સાહેબ આવવાનું. મારું નામ સરવૈયા પાયલ છે. મેં પહેલેથી ઘણી મહેનત કરી હતી પણ ક્યારેય થયું નહીં. પછી જ્યારથી વિચારી લીધું કે નહીં 2024માં થવું જ જોઈએ કોઈ પણ સંજોગોમાં, કે મારા પપ્પાને કમાઈને દેવું હતું એમ, એટલે મેં મહેનત કરી. તમને અનુભવ ચાલો બીએસએફમાં કેવી ટ્રેનિંગ કઈ રીતે કરાવવાની? બીએસએફની ટ્રેનિંગ તો બહુ હાર્ડ છે. ત્યાં સવારમાં 3 વાગે ઊભું થવાનું, પછી વર્કિંગ હોય, ફાયરિંગ કરવાનું હોય. અઠવાડિયું ફાયરિંગ ચાલે તો અઠવાડિયું ઊંઘવાનું જ નહીં, અઠવાડિયું જાગે જ રહેવાનું. ટાઈમ આપી અને બે હારું પહેરાયો એના મોતી મોઢામાં મોતી ના કરી જેની એજ માળાયું તોડી દેના તાગડા તોડી નાખ્યા જગતમાં. મને ઋણી રાખ્યા, હે રામને ઋણી રાખ્યા. હરે
અક્ષર બતાવજો ગુણ ગાવું દિન રાત